Hello friends, welcome all in the 8th part of JEE Mains Complex Number. Last session ની અંદર આપણે કેટલાક એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સ ની વાત કરેલી. તો આ સેશનમાં પણ કેટલાક એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન જોઈશું. મેઇનલી મેક્સિમમ અને મિનિમમ વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાના ક્વેશ્ચન્સ હશે. ઓકે, થોડું ઇન્ટરેસ્ટિંગ હશે આજનું સેશન. તો સ્ટાર્ટ કરીએ. રાઈટ, સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં તમને એક કન્ડિશન આપી છે કે મોડ્યુલસ ઓફ Z1 ઇઝ ઇક્વલ્સ ટુ 1, મોડ્યુલસ ઓફ Z2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને મોડ્યુલસ ઓફ Z3 ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય, સાથે સાથે 9Z1 Z2 પ્લસ 4Z1 Z3 અને Z2 Z3 ઇઝ ઇક્વલ્સ ટુ 12, તો તમારે મોડ ઓફ Z1 પ્લસ Z2 પ્લસ Z3 ની કિંમત શોધવી છે. હવે આવા ક્વેશ્ચન્સ ની અંદર તમને પ્રોપર્ટીઝ કોમ્પ્લેક્સ નંબર્સ ની ક્લિયર હોવી જોઈએ, અને જે કન્ડિશન્સ હશે ને તે બધી કન્ડિશન ડિપેન્ડન્ટ કન્ડિશન હશે, એટલે કે એનો યુટિલાઇઝ તમારાથી થતો જ હશે કમ્પલસરી. હવે જેમ કે તમે અહીંયા ધ્યાનથી સમજો તો 9 આપ્યું છે. હવે 9 એટલે 3 નો સ્ક્વેર થાય, 4 જે આપ્યું છે તે 2 નો સ્ક્વેર થશે. તો સૌથી પહેલું મારી પાસે જે કન્ડિશન છે 9Z1 Z2 પ્લસ 4Z1 Z3 પ્લસ Z2 Z3 ઇઝ ઇક્વલ્સ ટુ 12. તો અત્યારે આપણે આ 9 ને બદલે રિપ્લેસ કરી દઈએ મોડ ઓફ Z3 નો સ્ક્વેર વિથ Z1 Z2, પ્લસ 4 ને બદલે રિપ્લેસ કરી લઈએ Z2 નો સ્ક્વેર ઇન્ટુ Z1 Z3, અને 1 તો છે તો 1 ને બદલે હું લખી દઉં મોડ Z1 નો સ્ક્વેર ઇન્ટુ Z2 Z3 ઇઝ ઇક્વલ્સ ટુ 12. મને જે રિઝલ્ટ પ્રૂફ કરવું છે કે જેની વેલ્યુ શોધવી છે એને તમારે અત્યારે યાદ રાખવું પડશે મગજમાં, કારણ કે આને મારે અહીંયા મોડ્યુલસમાં સેટ કરવું છે. ચાલો, હવે આપણી પાસે પ્રોપર્ટી છે કે કોઈ પણ સંકર સંખ્યાના મોડ્યુલસનો સ્ક્વેર એટલે સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર. તો કહેવાનો મિનિંગ એવો થયો કે Z3 મોડ્યુલસનો સ્ક્વેર, એનો મિનિંગ કે Z3 બાર ઇન્ટુ Z3 સાથે Z1 ઇન્ટુ Z2 છે જ, એવું જ Z2 બાર ઇન્ટુ Z2 સાથે Z1 ઇન્ટુ Z3 છે જ, અને પ્લસ કરીને Z1 બાર ઇન્ટુ Z1 ઇન્ટુ Z2 અને ઇન્ટુ Z3 છે જ ઇક્વલ્સ ટુ 12. હવે તમે ઓબ્ઝર્વ કરો તો મોડ્યુલસની અંદર તમે આ ત્રણેય ટર્મમાંથી Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ને બહાર લઈ શકશો. બ્રેકેટમાં બચશે Z1 બાર પ્લસ Z2 બાર પ્લસ Z3 બાર ઇઝ ઇક્વલ્સ ટુ 12. હવે ફરી એક પ્રોપર્ટીનો યુટિલાઇઝ કરીએ. કઈ પ્રોપર્ટી? જો અહીંયા હું નોટ કરીને અલગ ઇંકથી બતાવી દઉં કે Z1 ઇન્ટુ Z2 હોય તો તમે બંનેને અલગ અલગ મોડ્યુલસ આપી શકો છો, બરાબર? Z1 ઇન્ટુ Z2 ને બંનેને અલગ અલગ મોડ્યુલસ આપી શકો. તો અહીંયા તમે વિચારો આ Z1 Z2 Z3, તો આવું લખી શકાય ને કે મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z2 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z3 ને ઇન્ટુ કરીને Z1 બાર પ્લસ Z2 બાર પ્લસ Z3 બાર ઇઝ ઇક્વલ્સ ટુ 12. ચાલો, હવે તમારી પાસે Z1 ની વેલ્યુ છે 1, Z2 ની વેલ્યુ છે 2 અને Z3 ની વેલ્યુ છે 3. તો એ આપણે મૂકી દઈએ. અચ્છા, આને બદલે હું Z1 પ્લસ Z2 પ્લસ Z3 હોલ બાર લખી શકું. આ પણ એક પ્રોપર્ટી હતી. હું મેન્શન કરી દઉં કઈ પ્રોપર્ટીનો મેં અહીંયા યુટિલાઇઝ કર્યો. અહીંયા મેં પ્રોપર્ટીનો યુટિલાઇઝ કર્યો કે Z1 પ્લસ Z2 નું કોન્જ્યુગેટ ઇઝ ઇક્વલ્સ ટુ બંનેની ઇન્ડિવિજ્યુઅલ કોન્જ્યુગેટનું એડિશન. ઓકે, ચાલો, તો હવે તમારી પાસે આવી ગયું કે Z1 પ્લસ Z2 પ્લસ Z3 પ્લસ Z3 હોલ કોન્જ્યુગેટ ઇઝ ઇક્વલ્સ ટુ 6. સો નાવ આને બદલે તમે Z1 પ્લસ Z2 પ્લસ Z3 કરી જ શકો છો. એનું રીઝન શું હશે? તો કે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનું માનાંક કેટલું એક જ હોય. એટલે ધારો કે તમે Z1 પ્લસ Z2 પ્લસ Z3 ને બદલે કોઈ એક સંકર સંખ્યાને Z ધારી લો, તો કઈ પ્રોપર્ટી આપણે યુટિલાઇઝ કરી કહેવાય? અહીંયા આપણે પ્રોપર્ટી યુટિલાઇઝ કરી કે Z અથવા એના કોન્જ્યુગેટનું મોડ્યુલસ બંને એકનું એક જ થશે. સો આના પરથી તમને ફાઇનલ આન્સર મળી ગયો કે મોડ્યુલસ ઓફ Z1 પ્લસ Z2 પ્લસ Z3 ની કિંમત કેટલી થવાની? તો કે 6 થશે. સોરી, 3 to 6 એટલે 2 થશે, બાય મિસ્ટેક, રાઈટ? તો અહીંયા આન્સર તમારો 2 થઈ જશે. હવે આની અંદર વેરિએશન આવે.
બરાબર. જેમ કે બીજો ક્વેશ્ચન જો એટલે થોડું તમને વધારે આઈડિયા આવે. ચાલો જો હવે આજે સેકન્ડ નંબરનો છે, એની અંદર પણ તમને મોડ Z1 મોડ Z2 મોડ Z3 આપ્યું છે. હવે અહીંયા કન્ડિશન શું આપી છે તમને? 2Z1 પ્લસ 3Z2 પ્લસ 4Z3 ઇઝ ઇક્વલ્સ ટુ 9. પહેલામાં શું હતું કે Z1 Z2 Z3 ના સ્વરૂપમાં વેલ્યુ શોધવી હતી, જ્યારે અહીંયા તમને Z1 Z2 અને Z3 ઇન્ડિવિડ્યુઅલી આપ્યું છે. ચાલો તો હવે સિમ્પલ વે થી સેમ વે રિપ્લેસ કરી દો. ચાલો 2 એટલે તમને શું દેખાય છે? જો 2 એટલે તમારી પાસે છે Z1, 3 એટલે છે મોડ ઓફ Z2 ને 4 એટલે છે તમારી પાસે મોડ ઓફ Z3. ઓકે, સો આના પરથી તમને Z2 Z3 Z3 Z1 અને Z1 Z2 ની વેલ્યુ શોધવી છે. બરાબર. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે જો તમારે જસ્ટ અ મિનિટ, અહીં ધારો કે x ઇક્વલ્સ ટુ 8Z2 Z3 પ્લસ 27 Z3 Z1 પ્લસ 64 Z1 Z2 આની વેલ્યુ જોઈએ છે. તો અત્યારે તમે એવું ઓબ્ઝર્વ કરી શકો કે આ શું હશે? તો કે 8 જે છે 8 એ છે 2 નો ક્યુબ, પછી 27 જે છે એ છે 3 નો ક્યુબ અને 64 જે છે એ છે 4 નો ક્યુબ. તો અત્યારે આપણે એવું કહી શકીએ ને કે 8 ને બદલે હું મોડ Z1 નો ક્યુબ લખી દઉં ઇન્ટુ Z2 Z3 પ્લસ, અચ્છા, અથવા તો આપણે એક કામ કરીએ, જો આ 8 ને બદલે 2 ઇન્ટુ 4 ઇન્ટુ Z2 Z3 કરી દઈએ આપણી કન્વીનિયન્સી માટે. આ 27 ને બદલે 3 ઇન્ટુ 9 Z1 Z3 કરી દઈએ અને 64 ને બદલે 4 ઇન્ટુ 16 Z1 Z2 કરી દઈએ. હવે એનું રીઝન કહું આમ કરવાનું. તો કે હવે જે આ 4 છે ને, 4 ને બદલે હું મૂકી શકું Z1 નો સ્ક્વેર વિથ Z2 Z3 પ્લસ 3 ઇન્ટુ Z2 નો સ્ક્વેર ઇન્ટુ Z1 Z3 પ્લસ 4 ઇન્ટુ Z3 નો સ્ક્વેર ઇન્ટુ Z1 Z2. ચાલો તો અહીંયા 2 ઇન્ટુ બોલો અહીંયા Z1 બાર ઇન્ટુ Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3, પછી 3 ઇન્ટુ Z2 બાર ઇન્ટુ Z2 ઇન્ટુ Z1, સોરી જસ્ટ અ મિનિટ, હા Z1 ઇન્ટુ Z3 અને અહીંયા 4 ઇન્ટુ Z3 બાર ઇન્ટુ Z3 ઇન્ટુ Z1 અને ઇન્ટુ Z2. હવે વન્સ અગેન જસ્ટ લાઈક ઇન ધી પ્રીવિયસ કેસ આમાંથી પણ તમે Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ને બહાર મૂકી દો. બ્રેકેટમાં બચી જશે તમારી પાસે 2Z1 બાર પ્લસ 3Z2 બાર પ્લસ 4Z3 બાર. ચાલો બધાને સેપરેટ આપી દો. તો Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 ઇન્ટુ 2Z1 બાર પ્લસ 3Z2 બાર પ્લસ 4Z3 બાર. ચલો તમારી પાસે Z1 Z2 અને Z3 ની ઇન્ડિવિડ્યુઅલ મોડ્યુલસની વેલ્યુઝ છે. તો એ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4. ચલો અહીંયા ફરીથી 2Z1 બાર પ્લસ 3Z2 બાર સોરી 3Z2 પ્લસ 4Z3 હોલ બાર તમે કરી શકો છો. બરાબર. નાઉ 24 ઇન્ટુ એઝ આઈ સેડ કે ભાઈ મોડ્યુલસ કરો કે કોન્જ્યુગેટ કરો, બંનેનો આન્સર કોન્જ્યુગેટ કે કોમ્પ્લેક્સ નંબરના મોડ્યુલસનો આન્સર સેમ જ થશે. બરાબર. તો આનો આન્સર તમને ઓલરેડી ગિવન છે, જો કેટલો 9. તો અહીંયા ફાઇનલ આન્સર તમારો 24 ઇન્ટુ 9 થઈ જશે. તો આ 6 ને 1 21. તો બંને ક્વેશ્ચનની અંદર સિમિલારિટી હતી. પ્રોપર્ટીઝનો ફરક હતો કે બંનેમાં રિવર્સ હતું. પહેલા ક્વેશ્ચનની અંદર જે તમને ગિવન હતું અને જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું એ સેકન્ડ ક્વેશ્ચનમાં રિવર્સ થઈ ગયું. બરાબર. જે તમે ફાઇન્ડ કર્યું એ તમને સેકન્ડ ક્વેશ્ચનમાં ગિવન હતું ને જે તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું હતું એના સ્વરૂપમાં તમે ફાઇન્ડ આઉટ કર્યું. બરાબર. સો હોપ કે આ પેટર્નમાં તમને બે ક્વેશ્ચન મોર ધેન ઇનફ છે. હા, હજુ એક થર્ડ પેટર્ન આમાં આવી શકે કે જેમાં તમને 1 બાય સમથિંગ કરીને કંઈક શોધવાનું કીધું હોય, બટ ધેટ વિલ ડિસ્કસ ઇન સમ ઓફ ધી અધર સેશન્સ. રાઈટ. અત્યારના પૂરતો આ બે ટાઈપના ક્વેશ્ચન્સ તમારા માટે ઇનફ છે એક પ્રોપર મેથડને સમજવા માટે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે. જો આ ક્વેશ્ચન, આ ટાઈપના ક્વેશ્ચન્સ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમને એવું કીધું છે કે માનાંકમાં Z ની મહત્તમ કિંમત શોધો.
હવે આ ટાઈપના ક્વેશ્ચન્સ ને તમે બે રીતે સોલ્વ કરી શકો. એક તો ગ્રાફિકલી પણ સોલ્વ કરી શકાય અને બીજું તમે એને મેથડ થી પણ સોલ્વ કરી શકો. હવે મેથડમાં શું આવે તો આપણી પાસે બે પ્રોપર્ટી હતી. પહેલી પ્રોપર્ટી હતી માનાંકમાં z1 પ્લસ z2 લેસ ઓર ઇક્વલ્સ ટુ માન z1 પ્લસ માન z2 અને બીજી પ્રોપર્ટી હતી માનાંકમાં z1 માઇનસ z2 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ મોડ ઓફ મોડ z1 માઇનસ મોડ z2. આ બે પ્રોપર્ટીનો મેઇનલી જ્યારે પણ મહત્તમ કે ન્યૂનતમના ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય ત્યારે યુટિલાઇઝ થાય. અને જે થર્ડ મેથડ છે એની અંદર તમે ગ્રાફિકલી યુઝ કરી શકો, એટલે કે ગ્રાફિકલ મેથડ. કઈ મેથડ ગ્રાફિકલમાં પણ શું તો કે સર્કલ વાળી મેથડ. આપણને બધાને એક પ્રોપર્ટી ખબર છે કે કોઈ પણ z માઇનસ z0 ઇઝ ઇક્વલ્સ ટુ r, તો એને તમે r ત્રિજ્યા અને z0 કેન્દ્ર વાળું વર્તુળ કહો છો, બરાબર. અને એ વર્તુળ પર કશેક z આવશે, બરાબર. આવું આપણે ઓલરેડી આગળના સેશન્સમાં થિયરીની અંદર સ્ટડી કરીને આવ્યા છે. તો આપણે પહેલા ટ્રાય કરીએ કે શું ગ્રાફિકલ સમજમાં આવી જાય છે, બરાબર. જો ગ્રાફિકલ થી આન્સર આવી જતો હોય તો વગર ફોગટનું લાંબી મેથડમાં પડવાની જરૂર નથી, બરાબર. જો નહીં થતો હોય તો આપણે બંને રીતે ઇન્ડિવિજ્યુઅલી ટ્રાય તો કરીશું, ધેટ ઇઝ ફોર શ્યોર. હવે અહીંયા સમજો, તમને શું કીધું છે? તમને કીધું છે કે માનાંકમાં z માઇનસ હું લખી શકું 3 પ્લસ 4i બરાબર 4. તો અત્યારે તમે એવું સમજો કે આ જે z છે એ z 3 4 કેન્દ્ર અને 4 ત્રિજ્યા વાળું વર્તુળ છે. અને આ વર્તુળ પર કશેક ને કશેક z આવેલું છે. તો તમે ખાલી એટલું ફિગર આઉટ કરી શકો પહેલા કે 3 4 કેન્દ્ર અને 4 ત્રિજ્યા વાળું વર્તુળ કેવું હોવું જોઈએ. તો થોડું ધ્યાનથી સમજીએ કે ધારો કે અહીંયા આપણે આ 1 2 3 અહીંથી આ 1 2 3 4 સોરી થોડું હજુ મારે નીચે સ્પ્રેડ કરવું પડશે, જસ્ટ અ મિનિટ. ઓકે, તો અહીંયાથી આપણે આ 1 2 3 4 5 6 અને 7 એવું જ અહીંયા 1 2 3 4 5 6 7 આ રીતે. તો 3 અને 4 એટલે અહીંયા કશે કંઈક આ કેન્દ્ર હશે. હવે અત્યારે તમને વર્તુળ વિશે પ્રોપર આઈડિયા નથી, પણ હું કહી દઉં કે જ્યારે કેન્દ્રનો વ્યાયામ અને ત્રિજ્યા સમાન હોય, કેન્દ્રનો વ્યાયામ અને ત્રિજ્યા સમાન હોય ત્યારે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય. એટલે અત્યારે ધારો કે આ બધા કાપા તમે ભૂલી જાઓ, બરાબર. આ જેટલા પણ કાપા આપણે બનાવ્યા એ બધા જ કાપા ભૂલી જાઓ ને મને ખાલી આટલા પર નજર કરવી છે. કોની પર? કે ભાઈ કેન્દ્રનો વ્યાયામ અને ત્રિજ્યા સમાન, તો મારું વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હશે. એટલે એક્સ અક્ષ થી 4 એકમ અંતર ઉપર અહીંયા કેન્દ્ર હોય તો મારા જે વર્તુળનું જે આકાર હશે એ કંઈક આવી રીતે હશે, લાઈક ધીસ, બરાબર. એટલે છતાં થોડીક માની લો કે આવું કંઈક વર્તુળ હશે કન્ફર્મ, બરાબર. કારણ કે વધારે પછી ચિત્રકામમાં તકલીફ પડી જાય, સોરી ફોર ધેટ. હું કંઈક વર્તુળ હશે, બરાબર. લેટ્સ ટ્રાય કરી જોઉં છું, બરાબર. જો અને અહીંયા કમ્પલસરી આ એક્સ અક્ષ હશે અને આ રીતે વાય અક્ષ હશે ફોર શ્યોર. ફાઇનલી સોરી, ઓકે. સો અહીંયા એનું કેન્દ્ર હશે 3 4 અને આ જે અંતર છે તે 4 હશે. આ ત્રિજ્યાથી ને એટલું જ અંતર ઉપર તરફ હશે. ઓકે, તો હવે તમને એ ચેક કરવું છે કે z ની કિંમત કઈ હશે મહત્તમ. હવે આપણને એવું પણ ખબર છે કે માનાંકમાં z ની કિંમત તમારે શોધવી છે. તો માનાંકમાં z શું દર્શાવશે? તો અહીં માનાંકમાં z એટલે કે 0 0 કેન્દ્ર, એટલે કે z તમારે આ વર્તુળ પર એવું શોધવાનું છે, z જે છે
એ તમારે આ વર્તુળ પર એવું શોધવાનું છે કે જેનું 0 0 થી અંતર z નું 0 0 થી અંતર મહત્તમ હોય. તમારે આવું શોધવાનું છે. બરાબર છે. તો હવે તમે એક ઓબ્ઝર્વ કરો કે જો હું 0 0 થી અંતર વિચારું તો એ કમ્પલસરી મહત્તમ ક્યારે હશે? જ્યારે એ z અહીંયા હોય. બરાબર. તો હવે તમે એટલું ઓબ્ઝર્વ કરો કે આ જે પોર્શન છે, જો હું જરા વ્હાઇટ થી બતાવું, આટલો જે પોર્શન છે એ થઈ ગયો વ્યાસ. બરાબર. અને બાકીનું જે આ અંતર છે એ તમારે શોધવાનું. તો હવે તમે એટલું ઓબ્ઝર્વ કરો, થોડું મગજ ખુલ્લું રાખીને વિચારજો. હા, જોજો, મને એટલું ખબર પડે કે આટલું જે અંતર છે એ 4 થશે. અચ્છા, આટલું આખું અંતર કેટલું થશે? તો કે 3 4 નું 0 0 થી અંતર. બોલો, 3 4 નું 0 0 થી અંતર એટલે 5 થઈ ગયું. તો જો z અહીંયા હોય તો અને તો જ માનાંકમાં z બરાબર 4 + 5 ઇમ્પ્લાઇઝ માનાંકમાં z બરાબર 9 કેવી કિંમત આપશે? મને મહત્તમ કિંમત આપે. ધેટ્સ ઇટ. કારણ કે આ સિવાય આખા વર્તુળ પર કશે પણ કોઈ પણ જગ્યાએ તમે z વિચારો તો એનું અંતર 9 કરતા ઓછું જ હશે, ફોર શ્યોર. કારણ કે આ એક વર્તુળનો કન્સેપ્ટ છે કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જે વ્યાસ આપે છે એ વ્યાસ જ કેવું અંતર આપશે? મહત્તમ અંતર આપશે. અને એ જ જ્યારે 0 0 માંથી પણ પસાર થાય, કારણ કે આપણને એવું ખબર છે કે માનાંકમાં z નો મીનિંગ કે z નું 0 0 થી અંતર. તો એ z નું 0 0 થી અંતર, કોઈ કે સર અહીંયા z હોય તો પણ 0 0 થી અંતર તો બોલાય જ ને. હું ના નથી પાડતો, પણ આવા કેસમાં તમને જે અંતર મળશે, આ જે માનાંક z મળશે એ તમારા આ z ના અંતર કરતા કેવું હશે? ઓછામાં ઓછું જ હશે. તો કોઈ એમ પૂછે કે સર તો ન્યૂનતમ અંતર કેટલું હોય? તો ભાઈ ક્લિયર છે કે ત્યારે z અહીંયા હોવું જોઈએ. તો જ્યારે માનાંક z બરાબર, બોલો હવે આખું અંતર 5 ને આટલું અંતર 4, આખું અંતર 5 અને અહીંયાથી આટલું અંતર 4, તો આ અંતર કેટલું હશે? માનાંકમાં z બરાબર 1. એ કેવી કિંમત હશે? એની ન્યૂનતમ કિંમત હશે. હવે આ મેં તમને આખું ફિગર પરથી બતાવી દીધું. બસ આટલી જ વસ્તુ તમારે કરવાની. પણ ધારો કે કોઈ એમ કે સર અમને ફિગર ખબર નહીં પડે, વર્તુળનો કોન્સેપ્ટ અમને ખબર નથી, તો પછી કેવી રીતે કરવું? તો ભાઈ તું એક કામ કર, તું આપણી આ કોઈક મેથડનો ઉપયોગ કરી લે. ચાલ આનો ઉપયોગ કરજો. આ દેખાય માઇનસ વાળી કિંમત છે ને, જો z - 3 + 4i છે. તો તું શું કરશે અહીંયા કે જો ધ્યાનથી સમજજો. હા, ઓર હું બીજી મેથડ બતાવું છું જે ફિગર વગર થશે. ઓકે, ઓર માનાંકમાં z - 3 + 4i is greater than or equals to mod of z minus mod of 3 + 4i. ચલો, આનો જવાબ ઓલરેડી 4 છે જ. તો 4 is greater than or equals to mod of z minus 3 + 4i નું માનાંક એટલે 5. તો માનાંકમાં માનાંક z -5 is less or equals to 4. તો આને કહેવાશે -4 થી લઈને માનાંકમાં z -5 નો જવાબ 4 ની વચ્ચે. હવે 4 ઉમેરી દો, 5 ઉમેરી દો, તો -4 + 5 એટલે 1, લેસ ઓર ઇક્વલ્સ ટુ માનાંકમાં z લેસ ઓર ઇક્વલ્સ ટુ 9. તો આનાથી પણ તમને જવાબ તો મળી ગયો ને ભાઈ. જો તો શું કહેશો તમે કે 9 એ તમારી મહત્તમ કિંમત છે અને 1 એ તમારી ન્યૂનતમ કિંમત છે. હવે અત્યારે કોઈને એમ લાગે કે સર લે આ તો જો 3 જ સ્ટેપમાં પતી ગયું, કેટલું સરળ થયું. પણ ભાઈ મેં તમને કીધું કે તું માઇનસ સાઇન વાળી શરતનો ઉપયોગ કર. દરેક જગ્યાએ તમને આ મેથડ, આ જે ટોપિક છે આ બે, બરાબર, એ બંને ટોપિક યાદ રહેવા જોઈએ. તો તમે મહત્તમ કે ન્યૂનતમના દાખલા સોલ્વ કરી શકો. જ્યારે આ મેથડની જે મેં વાત કરી, કઈ આજે આપણે સર્કલનો યુઝ કર્યો, એ તો સ્ટાન્ડર્ડ મેથડ છે. બરાબર. આ જીઓગ્રાફિકલી મેથડ તમે જો ડાયરેક્ટ ઓબ્ઝર્વ કરો, આ તો સર્કલના કન્સેપ્ટ એટલા બધા આપણા અત્યારે ક્લિયર નથી, કારણ કે 11મા ચેપ્ટરમાં આવશે. બરાબર. પણ સ્ટીલ તમને બંને મેથડ ક્લિયર હોવી જોઈએ. બરાબર, એઝ ફાર એઝ GEE ઇઝ કન્સર્ન. ઓકે, સો ટ્રાય કરીએ આના જેવા બીજા કેટલાક ક્વેશ્ચનની. ઓકે, ચાલો સમજો ભાઈ. હવે આની અંદર તમને કીધું છે કે Z1 અને Z2 એ બે સંકર સંખ્યા છે કે જેથી માનાંકમાં Z1 બરાબર 9. ચલો આ ફિક્સ છે. હવે માનાંકમાં Z1 બરાબર 9 નો મીનિંગ એવો સમજવો પડશે કે Z1
એ 0 0 કેન્દ્ર અને 9 ત્રિજ્યા વાળા વર્તુળ પર છે તથા બીજી શરત આપી છે Z2 માઇનસ 3 પ્લસ 4i બરાબર 4. તો અત્યારે એવું તમને ખબર પડવી જોઈએ કે Z2 એ 3 4 કેન્દ્ર વાળા અને 4 ત્રિજ્યા વાળા વર્તુળ પર છે. હવે જો Z2 અને Z1 તમને મળી જાય છે તો તમારે માનાંકમાં Z1 માઇનસ Z2 ની કિંમત શોધવી છે. હવે અહીંયા સવાલ ઉભો એ થયો કે સર હવે આમાં તો તારે પેલી જે બે મેથડ કીધી સરવાળાનું માન અને બાદબાકીનું માન એમાંથી કઈ વપરાય? અને ભાઈ એટલે જ તો તમને મેં વર્તુળવાળી મેથડ શીખવાડી છે. તો હવે પહેલા તમે આ બે વર્તુળોને પ્લોટ કરતા શીખો. ચાલો જો સમજો. થોડું વર્તુળ મોટું બનશે. એક તો સૌથી પહેલા આપણે મેઇન વર્તુળ બનાવી દઈએ કે જેનું કેન્દ્ર 0 0 છે અને ત્રિજ્યા 9 છે. બરાબર, એક આ કેન્દ્ર થઈ ગયું. આ વર્તુળ થઈ ગયું કે જેનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 9 હશે. તો કમ્પલસરી 3 4 કેન્દ્ર એ અંદર જ હશે, અહીંયા કશે. અને એઝ આઈ સેડ કે 4 ત્રિજ્યા અને વ્યાયામ સમાન, કેન્દ્રનો વ્યાયામ અને ત્રિજ્યા સમાન, એટલે એ જે વર્તુળ હશે એ કમ્પલસરી આ રીતે હશે. બરાબર, આપણે આ ડોટ બી કાઢી નાખીએ આપણી સરળતા માટે. બરાબર, એ જે વર્તુળ હશે એ કંઈક આવું હશે. માનીએ ચાલો કે અહીંયા કશે 3 4 કેન્દ્ર છે. બરાબર, અહીંયા 3 4 કેન્દ્ર છે એવું લઈ લો તમે. બરાબર, ઓકે. હવે ઓબ્ઝર્વ કરો, બહુ ધ્યાનથી સમજો. હા, આ જે કેન્દ્ર લીધું છે તે મેં 0 0 લીધું છે. અહીંયા જે કેન્દ્ર છે તે 3 4 વાળું છે. તો અહીંયા ક્લિયર છે કે આ 0.90 હશે, આ 0.9 હશે. બરાબર, તમને શું ઓબ્ઝર્વ કરવાનું, તમને શું સવાલ કીધો છે? તમને એવું પૂછ્યું છે કે માનાંકમાં Z1 માઇનસ Z2 ની કિંમત ન્યૂનતમ. હવે બહુ ધ્યાનથી સમજો. હંમેશા મહત્તમ કે ન્યૂનતમ કિંમતનો આધાર કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર જ હશે. એટલે કે બહુ ધ્યાનથી સમજો. જસ્ટ અ મિનિટ. હા, જસ્ટ અ મિનિટ. મારે થોડું રિમૂવ કરવું પડશે. ઓકે, આ રીતે કઈ પડતું હશે. ઓકે, તો મેં જેમ કીધું તેમ કે હંમેશા એ કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર જ હશે. એટલે હવે ધારો કે હું એમ કહું કે 9 ત્રિજ્યા વાળું જે વર્તુળ છે એના પર જે Z હશે તે કંઈક આ રીતે હશે. અને આ જે હું વ્હાઈટ લાઈન બતાવું છું ને એ કમ્પલસરી બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જ હશે, ફોર શ્યોર. તો જ તમને અહીંયા ગાડી આ જે પોઈન્ટ છે એના પર Z2 Z1 મળશે અને અહીંયા Z2 મળશે. કારણ કે Z2 એ 3 4 કેન્દ્ર વાળા વર્તુળ પર છે અને Z1 એ 0 0 કેન્દ્ર વાળા વર્તુળ પર છે. તો આ જે અંતર છે ને ભાઈ, આ અંતર કેવું થયું તમારું? મિનિમમ થયું. કેવું થયું? મિનિમમ થયું. હવે સવાલ ઉભો એ થાય કે સર આ Z2 અને Z1 વચ્ચેનું અંતર શોધવું કેવી રીતે? તો મને એટલું તો ખબર પડશે ને કે અહીંયાથી Z1 નું ટોટલ અંતર એટલે તમે આમ વિચારો ને તો જોજો. હા, જરા ધ્યાનથી સમજો. આ 0 0 0 0 થી આમ સુધી જાઓ એટલે અહીંયા Z1, આટલું આખું અંતર તમને મળશે 9. કેટલું? 9. ક્લિયર છે? કારણ કે ત્રિજ્યા 9 છે. બરાબર, હવે અહીંયા કશે કોઈક પોઈન્ટ પર આ કેન્દ્ર છે 3 4. બરાબર, તો જો Z2 અહીંયા હોય, આ Z2 હોય તો આ અંતર કેટલું થવાનું? જો ઓબ્ઝર્વ કરજો તો જરા ધ્યાનથી. પહેલા તો 3 4 થી 0 0 નું અંતર, એટલે કે 0 0 થી આ જે 3 4 છે એનું અંતર કેટલું? તો કે 5. બીજું આ જે ત્રિજ્યા છે તે 4. બરાબર, તો ઓબ્ઝર્વ એવું થઈ ગયું અહીંયા ભાઈ કે આ પણ અંતર 5 અને 4
5 અને 4 તો ભાઈ જેટલું 0 0 થી Z1 નું અંતર છે એટલું જ 0 0 થી Z2 નું બી અંતર થઈ ગયું. એનો મીનિંગ કે આપણી જે આકૃતિ છે ને એ આકૃતિમાં આ વર્તુળ આને સ્પર્શે છે. બરાબર, આ જે ફિગર છે નાનું વર્તુળ છે એ બહારના વર્તુળને સ્પર્શે છે. એટલે કે હવે થોડી તમારી ફિગર ચેન્જ થશે. તો ફિગર કેવી બનશે ખબર ભાઈ? ફિગર આ રીતે બનશે. અહીંયાથી આમ સ્પર્શે છે એવું બતાવશે, લાઈક ધીસ આમ. એટલે હવે તમારું આ 0 0 y અક્ષ, x અક્ષ, અહીંયા તમારું Z1 ને આની પરત તમારું Z2. અહીંયા કેન્દ્ર 3 4, બરાબર, આ કેન્દ્ર 0 0 અને આ જ રેખા પર Z1 અને Z2 બંને એક જ જગ્યાએ છે. ધેટ મીન્સ કે માનાંકમાં Z1 માઇનસ Z2 બરાબર શું હશે ભાઈ? 0 હશે. આ તમારો આન્સર થઈ ગયો ફોર શ્યોર. બરાબર, કારણ કે ન્યૂનતમ કિંમત જેવી વાત જ નહીં આવશે. કેમ? કારણ કે આ વર્તુળ પર ફિક્સ છે કે જેની ત્રિજ્યા 4 છે ને આ વર્તુળ પણ ફિક્સ છે કે જેની ત્રિજ્યા 9 છે. બરાબર, અને અહીંયા તમે આ જો આકૃતિને ધ્યાનથી સમજ્યા હોય ને તો 0 0 થી 3 4 નું અંતર વત્તા 4, તો Z2 નું પણ 0 0 થી અંતર 9 આવે છે ને Z1 નું તો ઓલરેડી 0 0 થી અંતર 9 જ છે. તો બંને અંતર સરખા થયા. હવે બંને અંતર સરખા થયા એનો મીનિંગ શું સમજ્યા? કે બંને બિંદુ એટલે કે Z1 અને Z2 બંને 0 0 થી સેમ ડિસ્ટન્સ પર છે. અને જો એ બંને 0 0 થી સેમ ડિસ્ટન્સ પર હોય તો Z1 અને Z2 તો એકના એક જ થઈ જશે. તો એનું માનાંક કેટલું થશે ભાઈ? ન્યૂનતમ કિંમત વાળો જવાબ 0 થશે. હા, મહત્તમ પૂછ્યું હોય તો વાર્તા અલગ થઈ જાય. મહત્તમ પૂછ્યું હોય તો પછી તમારે Z1 ને અહીંયા વિચારવું પડે. આ પોઈન્ટ સમજો. હા સર, આમાં નહીં ખબર પડી, પાછું બોલું છું. અહીંયા શબ્દ વાપરેલો હતો ન્યૂનતમ, બરાબર. હવે હું બોલું છું કે શબ્દ મહત્તમ હોય તો તમારું Z1 0 0 કેન્દ્ર વાળા વર્તુળ પર 9 ત્રિજ્યા વાળા વર્તુળ પર Z1 આ વર્તુળ પર એટલે કે જ્યાં બહારનું વર્તુળ છે એમાં તો કોઈ બી જગ્યા હશે, પણ મહત્તમ ક્યાં હશે? જ્યારે એ આ રેખાની ઓપોઝિટ અહીંયા, જ્યારે Z1 ડેશ અહીંયા હોય ત્યારે Z1 માઇનસ Z2 નો જવાબ કેવો હશે? મહત્તમ હશે. અને એ કેટલો હશે? તો કે આ અંતર તો આપણે Z2 નું 0 9 વિચાર્યું જ, અને વત્તા 9 એટલે ટોટલ કેટલું અંતર થઈ જશે? 18. આ તમારો મહત્તમ જવાબ. અને આ 0 વાળો જે જવાબ છે તે કેવો થયો ભાઈ? ન્યૂનતમ થશે. હવે આને તમે જો પેલી મેથડ થી સોલ્વ કરવા જાઓ તો પહેલા તો તમે એ જ ક્લિયર નહીં કરી શકો કે કઈ પ્રોપર્ટીનો યુઝ કરવાનો, પ્લસ વાળી પ્રોપર્ટી કે માઇનસ વાળી પ્રોપર્ટી. કારણ કે અહીંયા માઇનસ છે ને એના પરથી મારે Z1 ને બી પિક્ચરમાં લાવવાનું, એનો ઉપયોગ કરીને આપે તો આમાં કમ્પલસરી સર્કલનો જ કન્સેપ્ટ યુઝ થશે. ઓનલાઈન છે એટલે થોડું સમજવામાં ડિફિકલ્ટી આવશે, બટ થોડું વર્તુળને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો. શું બોલું છું તે આને એકાદ વખત પાછું આ જે પોઈન્ટ મેં કીધો એને થોડો બેક જઈને ફરીથી સમજશો ને તો આ કન્સેપ્ટ બહુ સિમ્પલ વેમાં ક્લિયર થઈ જશે. ઓકે, કંઈ પણ ડાઉટ લાગે છે સો યુ હેવ માય કોન્ટેક્ટ નંબર, સો એના થ્રુ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હજુ એક ક્વેશ્ચન આ જ કન્સેપ્ટનો જોઈએ તો થોડો વધારે ક્લિયર થાય. સેમ ક્વેશ્ચન છે ઉપર જેવો, ખાલી આંકડા બદલાયા છે. જોજો ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે પહેલી સંકર સંખ્યાનું માન 12 છે. એનો મીનિંગ કે Z1 એ 0 0 કેન્દ્ર અને 12 ત્રિજ્યા વાળા વર્તુળ પર છે. જ્યારે Z2 માઇનસ 3 પ્લસ 4i બરાબર 5, તો Z2 એ 3 4 કેન્દ્ર અને 5 ત્રિજ્યા વાળા વર્તુળ પર છે. બરાબર, ચાલો પહેલા તો 0 0 કેન્દ્ર અને 12 ત્રિજ્યા વાળું વર્તુળ, એટલે 0 0 કેન્દ્ર અને 12 ત્રિજ્યા વાળું વર્તુળ આપણે પહેલા વિચારી લઈએ. બરાબર, તો આ રીતે કઈક વર્તુળ હશે. બરાબર, સોરી
બરાબર. હવે 3-4 કેન્દ્ર અને 5 ત્રિજ્યા. હવે એટલું તમને થોડું મગજમાં ઉતરવું જોઈએ કે જો હું 0 0 ની વાત કરું, બરાબર, 0 0 ની હું વાત કરવા જાઉં તો કમ્પલસરી 3-4 કેન્દ્ર અને 5 ત્રિજ્યા. તો 3-4 કેન્દ્ર વાળું જે વર્તુળ છે ને એ કમ્પલસરી 0 0 માંથી પસાર થશે. એટલે એ જે વર્તુળ હશે ને એ કમ્પલસરી આ રીતે હશે, આમ. અને અહીંયા કશે 3-4 હશે, કારણ કે તો જ 3-4 નું 0 0 થી અંતર 5 થાય. હવે એટલું તો આપણને ખબર જ છે ને કે વર્તુળના કોઈ પણ બિંદુ કેન્દ્રથી અંતર એટલે ત્રિજ્યા જેટલું થાય, બરાબર. તો 0 0 નું 3-4 થી અંતર 5, એનો મીનિંગ કે એ વર્તુળ 0 0 માંથી પસાર થવાનું છે. ચાલો હવે જે આપણે સમજવું છે તે સમજો. મને એટલું ખબર છે કે Z1 જે છે તે આખા વર્તુળ પર કોઈ પણ જગ્યા હશે અને Z2 જે છે તે અંદરના વર્તુળ પર કોઈ પણ જગ્યા હશે, બરાબર. જો હું એમ કહું કે આ બહારનું જે વર્તુળ છે, બહારના વર્તુળ પર Z1 હોય અને અંદરના વર્તુળ પર Z2 હોય. ઓકે, એઝ આઈ સેડ અર્લિયર કે મહત્તમ કે ન્યૂનતમનો આધાર હંમેશા કોની પર રહેશે? 0 0 એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર. તો આ જે રેખા આપણે નાની બતાવી બ્લુ, એને આપણે જો આ રીતે વિચારીએ આમ, તો આ જ રેખા ઉપર કશે ને કશે Z1 અને Z2 હોવા જોઈએ. તો આપણે એમ વિચારી લે અત્યારે મને કઈ કિંમત જોઈએ છે? જુઓ, ન્યૂનતમ કિંમત જોઈએ છે. તો હું એમ કહું કે આ રેખા પર અંદરના વર્તુળ પર 2 પોઝિશન મળી, 1 અને 2, અને બહારના વર્તુળ પર પણ 2 પોઝિશન મળી, 1 અને 2, બરાબર. તો જો પહેલી પોઝિશન અહીંયા Z1 લઈએ ને અહીંયા Z2 લઈએ, આ બહારના વર્તુળ પર Z1 ને અંદરના વર્તુળ પર Z2, બરાબર. આ પહેલી પોઝિશન. બીજી પોઝિશનમાં બહારના વર્તુળ પર Z1 અહીંયા જ રાખો અને અહીંયા અંદરના વર્તુળ પર Z2 રાખો. શું બોલું છું ધ્યાનથી સમજો. હા, ત્રીજી પોઝિશન અહીંયા Z2 રાખો અને અહીંયા Z1 કરી દો. અને ચોથી પોઝિશન Z1 અહીંયા અને અહીંયા Z2. 4 અલગ અલગ પોઝિશન ખબર પડશે ભાઈ. જો ફરીથી એક જ રેખા પર 1 2 3 અને 4, એમાં 2 જે આ પોઈન્ટ છે એ Z1 દર્શાવશે અને આ જે 2 પોઈન્ટ છે એ Z2 દર્શાવશે, બરાબર. તો તમે કોઈ પણ 2 કોમ્બિનેશન વિચારો, ક્યાં તો આ Z1 Z2 હશે, અથવા તો આ Z1 અને આ Z2 હશે, અથવા આ Z1 Z2 હશે, અથવા તો આ Z1 અને આ Z2 હશે. હવે આ બધા ઓપ્શનમાંથી તમે વિચારો કે ન્યૂનતમ પોસિબિલિટી ક્યારે આવશે? કે જ્યારે તમને Z1 અને Z2 સૌથી નજીક મળશે. તો સૌથી નજીક ક્યારે મળશે? જ્યારે અહીંયા Z1 હશે ને અહીંયા Z2 હશે. હા કે ના? તો હવે ઓબ્ઝર્વ કરો, બોલો, આખું Z1 એટલે કેટલી ત્રિજ્યા વાળું વર્તુળ છે? 12 ત્રિજ્યા વાળું. ને આખું Z2 એટલે કેટલી ત્રિજ્યા વાળું વર્તુળ થશે? તો કે આ તો વ્યાસ થઈ ગયો એટલે 10 ત્રિજ્યા વાળું વર્તુળ હશે. તો બંનેનો ડિફરન્સ એટલે આટલું અંતર તમે વિચારો તો 12 માંથી 10 જાય તો એનો મીનિંગ કે માનાંકમાં Z1 માઇનસ Z2 બરાબર 2 એ ન્યૂનતમ શરત હશે. અચ્છા, કોઈ કે સર મહત્તમ કિંમત, તો ભાઈ તું Z2 અહીંયા રાખ અને અહીંયા Z1 કરી દે. તો આટલી ત્રિજ્યા તો 12 અને બીજું 10, તો એનો મીનિંગ કે માનાંકમાં Z1 માઇનસ Z2 એટલે કે 22 એ તમારી મહત્તમ કિંમત થઈ ગઈ. તો સર બાકીની 2 પોઝિશન અને એ સિવાયની કોઈ બી પોઝિશનની વાત કરીએ તો એ કમ્પલસરી 2 અને 22 ની વચ્ચે જ હશે, બરાબર. અચ્છા, તો આ મેથડને સમજવા માટે કેટલા પોઈન્ટની જરૂર પડી તમને? તો કે આ બંને મેથડ જેટલી પણ આપણે કરી, 3 મેથડના જે દાખલા કર્યા કે જેમાં પ્યોર આપણે વર્તુળ ઉપયોગ કર્યો, એમાં પહેલા તો તમને વર્તુળને પ્લોટ કરતા પ્રોપર આવડવું જોઈએ, બરાબર. હવે બટ હવે છે કે અત્યારે થોડું ડિફિકલ્ટ થશે કારણ કે JEE કરીએ છીએ. JEE માં બધા જ પ્રકારના દાખલાઓ બધા જ ચેપ્ટરના કન્સેપ્ટનો યુઝ કરીને પૂછાતા હોય અને તમે જ્યારે JEE આપશો ત્યારે તમે વર્તુળ પણ ભણી ચૂક્યા હશો અને સંકર સંખ્યા પણ ભણી ચૂક્યા હશો, પણ આ મેથડ ઇમ્પોર્ટન્ટ છે એટલે મારે અત્યારે ઇન્ક્લુડ કરવી પડી. ઓકે, સો વન્સ આપણું એક વખત સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે ફરીથી ડિટેલમાં આ વસ્તુને હું સમજાવીશ. ત્યાં સુધીમાં સાંકળ પણ આપણું પતી જશે, બરાબર. તો ત્યારે આ વસ્તુને પાછી સમજવામાં થોડી તમને ઈઝી રહેશે કમ્પેર ટુ ધીસ. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું જ રાખીએ. ફર્ધર સેશનની અંદર આપણે લાસ્ટ હશે કે જેમાં આપણે સંકર સંખ્યાના થોડા હજુ એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન્સની વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.